તો ખેડાના ગામોમાં સાબરમતીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને રસિકપુરા ગામ જે આવેલું છે ત્યાં સાબરમતીના પાણી ફરી વળ્યા છે। સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે રસિકપુરા ગામે કે જ્યાં કેળ સમા પાણી છે તો ક્યાંક છાતી સમા પાણી ભરાયેલા છે। રસિકપુરાના તમામ ઘરોમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયેલા છે। ગર્ભવતી મહિલા અને બાળક તથા તેના પતિનું આ સંજોગોમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમે તેમનું રેસ્ક્યુ કર્યું હતું। તો ફૂડ પેકેટની પણ વ્યવસ્થા હાલમાં કરવામાં આવી છે। માતરના ધારાસભ્ય સ્થાનિક તંત્ર દ્વારા અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે। ખેડા ધોળકા હાઈવે પરથી 3 થી 4 ફૂટ પાણી અને હાઈવે પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી। અને સાબરમતી આ વખતે અનેક ગામડાઓને ડૂબાડ્યા છે। સાબરમતીના નદીના પાણી આ ઘરોમાં ફરી વળ્યા છે। આ ખેડા જિલ્લામાં આવેલું જ રસિકપુરા ગામ છે જ્યાં અમે પહોંચ્યા છીએ। ગઈકાલે બપોર બાદથી અહીંયા પાણી આવવાના શરૂ થઈ ગયા હતા। એક ટાપુ સમૂહ ગામ છે અને આસપાસ બધી બાજુએ સાબરમતી નદી છે। સાબરમતી નદીની વચ્ચે ઘેરાયેલું આ ગામ છે અને પરિણામે બધી બાજુઓથી એકસામટા પાણી આવ્યા અને પરિણામે આ આખું ગામ પાણીમાં ડૂબી ગયું છે। ત્યારે ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા છે પણ આ ઘર આવા તો અનેક ઘર છે કે જ્યાં હજુ પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે। એમનો બધો જ ઘર સામાન ઘર વખરી પલળી ગઈ છે। કાકા સાથે વાત કરીશું। કાકા, કેવી હાલત, ક્યારે પાણી આવવાના શરૂ થયા હતા અને શું થયું? અમને કપડા આલ્યા રાતે, અમે પહેર્યા, એમને જમવાનું આલ્યું આપણે, બરાબર? અમારે કઈ કશું ના હારું અને બધું પલળી ગયું છે। અનાજ બનાજ બધું જો આ પીપળા બધા ખાલી કર્યા રાત્રે, આખી રાત બધું જ પલળી ગયું। ગોદરા બોધા જો આ બધું પડ્યું છે। દર વખતે આવું થાય છે કે આ પહેલી વખત 10 વર્ષમાં પહેલી વખત બહાર તો સમજણ આવી ને તો અત્યારની રેલ કરતા ભયંકર રેલ છે। તો અત્યારની રેલ કરતા ભયંકર રેલ છે। એટલું બધું કોઈ જગ્યા બાકી નહીં રાખ્યું। પાણી આવે ખરમાં બારોબાર રસ્તા પરથી જતું રહે। હવે કોઈ ઘટના નહીં બની। આ પહેલી વખત જીવનમાં બની છે તો અત્યારના વટાઈ જાય એવું પાણી છે। આ કેટલું નુકસાન થયું છે? નુકસાન તો બેના અંદાજ મુકાયો જ નથી। આ જો તમે ગોદરા બોધા બધું કાઢી તમે જો, મારું અનાજ બધું ઉપર ધાબા પર મૂક્યા। આખી રાત અમે આવી રીતે બેસી રહ્યા। આ બેને અમને જમવાનું આવ્યું, અમે જમ્યા જ નથી। સવારે ચા પાણી નથી કર્યા। આમાં અમે રહ્યા છીએ આખી રાત। બચાવ માટે આવ્યું, રેસ્ક્યુ માટે કોઈ આવ્યું તો અહીંયા બચાવવા માટે કે કોઈ નહીં? અમે અહીંયા કોણ આવે બેન? બધી જગ્યાએ આટલું પાણી કોણ અમને આવે બચાવવા? કોઈ આવે નહીં ધારે। કોઈ ફાયરની ટીમ કે રેસ્ક્યુની ટીમ નથી? ના, કોઈ આવ્યું જ નથી। બધાની હાલત આવી જ છે। તમે ક્યાં રહો છો? અહીંયા જે ભાડે રહે છે, અમારું પોતાનું છે મકાન। એમને બધું આપ્યું। તમે આખી રાત ત્યાં ઉપર જ રહ્યા હતા? એ તમારું ઘર ઉપર છે એટલે તમે જમવાનું બનાવી શક્યા હશો? આટલા સુધી પાણી અચ્છા, ધીમે ધીમે આ ઓસરું થઈ ગયું અત્યારે। અને જેમ જેમ ઓસરે છે તેમ અત્યારે રસોડામાં જુઓ ને બેન, અમે કેટલો સામાન મૂક્યો છે। કઈ રસોઈ બનાવે એવું કઈ રહ્યું જ નથી। હા બધા કાકા, આટલું બધું નુકસાન થયું છે, હવે પાછું ભેગું કરતા કેટલો સમય થઈ જશે? સમય સૌ તો સાહેબ 5 વર્ષ થાય તો મારી ભૂખ નહીં ભાગવાની। એટલું બધું નુકસાન થયું છે। હા, નુકસાન કરીને એક સામાન, આટલી મહેનત કરીને એક સામાન ભેગો કરે છે। બધું ભેગા કરે। અમે મારા છોકરોને બહાર રહેશે, હું અમે 2 જણા જ ઘરે છીએ, 2 જણા જ। હા, અને આવી હાલત થઈ। આપણે બચાવો કોણ? બધાને ઘર આવી હાલત હોય। એમાં વિશેષ મારી હાલત વધારે છે। હોના અગાવાલા બધા ખાવાનું દઈ જાય, બધું દઈ જાય, પણ મને કોણ દેવા? આપને રહેશે ભારત ઉપર। પ્રજાપતિ અમને જમવાનું આપ્યું, રોટલો શાક અમે આખી રાત કાઢ્યો, હજુ ચાય નહીં પીધી અને હવાની આ મહેનત કરીશ। જુઓ તમે આવો એટલે આ વૃદ્ધ દંપતીની લાચારી, વ્યથા તમે જોઈ શકો છો। તેઓ કહી રહ્યા છે હા, બધે જ પાણી ફરી વળેલા છે। માસી, કેવી હાલત છે તમારી? હા, રાતના 5 વાગ્યાને આવીને મહેનત કરી છે। ખુવાનો તો હું તો હુતા જ નથી, કઈ હેરું જાતે નહીં, બીક લાગે। શું સાપ આવ્યો તો 2 વખત ગમે તેમ સાપ આવી ગયો તો સાપ। અને સાપ તો કયો 2-3 વખત દંડાથી આમ કાઢો તો ગયો, તે સિવાય ગયો નહીં। જો આ બધો સામાન પડ્યો અને આજે જો આ બધું સામાન પણ અંદર કેવો છે। આ બધું જો આ રૂમ જુઓ, તમે બંને જ ભેગા થઈને બધું કરી રહ્યા છો? આ બધામાં પાણી ભરાઈ ગયું। હાલત તો જો અમારી
લાઈટ જ નહીં. એટલે આ રસિકપુરા ગામના આ એક ઘરની હાલત છે ને આવા તો અનેક ગામડાઓની હાલત છે, અનેક ઘરની હાલત છે. ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા છે, પણ તેઓ કહી રહ્યા છે કે અમે રાતના સૂતા નથી, આમને આમ જ સામાન ફેરવી રહ્યા છે. લાઈટ નથી, અચ્છા લાઈટ નથી. અચ્છા એટલે લાઈટ પણ બંધ થઈ ગઈ તો આટલી ગરમીમાં વગર લાઈટ પગ ભાગલા છે, બેનું ઓપરેશન કરાવી લેજો. અરે રે માસી બહાર આવો. સંદીપ માસી બહાર આવો. માસી તમે આટલા ઉંમર લાયક છો અને તમે બંને ભેગા થઈને આ બધું કરી રહ્યા છો, કોઈ છે નહીં? કોઈ નહીં. હજી જો આ બધી સાફ કરવાની છું. પગ ચાલતા નથી, હાથ ચાલતા નથી, તોય તો કરી. ન્યાય ઓપરેશન કરેલા 2 પગે મારા તે ઓપરેશન કરેલા, 2 આંખો ઓપરેશન કરેલા. આ પરંપરા અમે 5 વાગ્યા જેમ પાણી ઉછરે ને એમ અમે સાફ કરતા રહ્યા. આટલી કફોડી હાલત છે લોકોની અહીંયા. અને આજ દિવસે શું આખી રાત આ રીતે જ રહ્યું, આવી રીતે આખી રાત કાઢી. એટલે જમવાનું પણ આડોશી પાડોશી આવ્યું છે, બાકી કોઈ આવ્યું નથી જોવા માટે. ના 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 કોઈ નહીં. અમે કેવી રીતે બનાવી? તમે રોહોડામાં હાલત તો જો કેવી કરી છે અમે રોહોડામાં અત્યારે સાફ કરીએ અમે અત્યારે હાલ જોવા પાણી માટી કાદો અમે આ સાફ કરતા અમારે કેટલા અહીંયા તો અંધારું છે. આ જોઈ શકાય છે કે પરસેવાની કમાણીથી એક એક સામાન, એક એક રાજ રચીલું ભેગું કર્યું હોય અને અત્યારે બધું જ તમે જુઓ કે આ સોફા છે, ટેબલ છે, બધું જ અહીંયા કેટલું નુકસાન થયું છે. ઉપર ધાબા પર મૂક્યા, બધું ધાબા પર મૂક્યા છે. અમારા ઉપર ધાબા પર બધું સામાન જે બધું જેટલું જવાય એટલું અમે અત્યારે બધું 5 વાગ્યાના અમે આ બાટક્યા છીએ. 5 વાગ્યાના અને આખી રાત તો હોવાનું જ ક્યાંથી હોય, એનું જાજર આવે. અને એમાં લાઈટ પણ નથી. લાઈટ પણ નથી, લાઈટ બિલકુલ નથી, હજુ પણ આવી નથી લાઈટ. એટલે આ વરસાદી પાણી ઘૂસ્યા ત્યારબાદથી બંધ થઈ બંધ થઈ ગયું. ગઈ. કાલે એક સાબરમતીના જ પાણી છે. આ બધું ખાલી કરીને અમે બધું સાફ કરીએ છીએ 2 જણા. જુઓ અને અનાજ ભરેલા ટીપણા છે, હા, તમે ભરેલા. કાઢો છો. હજી તો કરવાનું છે. જો હજી તો બાકી ખાલી સારું તો ખાલી કરવાની છે. તમે જુઓ ને હાલત કેવી છે. આ બધા પડ્યા જુઓ અહીંયા. આ બધા ભાગ પડ્યા છે. તમે જો આ બધું જો. મારી જેવી હાલત ગામમાં કોઈની નથી બેન. અમારે ત્યાં કોઈને નહીં. અચ્છા એટલે તમારા ઘરમાં સૌથી વધારે ભરાઈ ગયું છે અહીંયા. વધારે જોઈતું તો અચ્છા એનું કારણ શું? તમારું ઘર નીચાણવાળા એરિયામાં છે એટલા માટે? ચાલો હવે. મોબાઈલ જ- અમે ફીટ તો હજાર નથી, પણ આવું કોઈ દિવસ ભર્યું નથી. પાણી આવે કે તો આ વાસી પહેલી વાર જાય. તો પાણી આવ્યું. ભર્યું જ નથી અત્યાર સુધી. અચ્છા, એટલે આ તે ખાવા કર્યું નથી. કાલના અમે એમને 2 જણા. કાલ બપોરનું પાણી આવ્યું. બાર દીકરી આવે કે- એટલે બધો જ સામાન અહીંયા બધા આવે. ઉપર આવે તો મૂકવામાં દીકરી આવ્યો. આવે. અહીંથી પેન ના થવાય એટલું પાણી આટલું જાય. એ આવીને શું કરે? મેં કહ્યું ના જ બેઠા તું અત્યારે. હા. જે આવે તો કાલ 10 વાગ્યા પછી હું ફોન કરું, પછી આવજે ત્યાં સુધી ના